મધ્ય ગુજરાતમાં મનરેગા કૌભાંડની બૂમ ઉઠ્યા પછી હવે સૌરાષ્ટ્રમાં પણ તેની બૂમો પડવા લાગી છે। આશ્ચર્યની વાત તો એ છે કે કૌભાંડ બહાર પાડવા માટે હવે જાણે વિપક્ષની જરૂર જ રહી નથી। તંત્રની અંદરના જ લોકો તંત્રની અંદર થતા કૌભાંડો બહાર પાડતા જાણે વિપક્ષને તો બે હાથમાં લાડુ મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે। તેણે પોતે કશું જ કરવું ન પડે, ફક્ત શાસક પક્ષના નેતાએ લખેલો પત્ર કે તેનો વિડીયો વાયરલ કરી દે એટલે પત્યું। મધ્ય ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડના ઘટસ્ફોટ પછી હવે જાણે શાસક પક્ષના બીજા નેતાઓની પણ હિંમત ખુલી લાગે છે। તેના પગલે સૌરાષ્ટ્રમાં પણ હવે મનરેગા કૌભાંડ થયાનો દાવો શાસક પક્ષના જ વ્યક્તિએ કર્યો છે। આ માટે તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। જામનગર પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખે મનરેગા કૌભાંડનો લેટર બોમ્બ ફોડ્યો છે। તેમનું કહેવું છે કે કૃષિ પ્રધાન રાઘવજી પટેલના જ મત વિસ્તારમાં આ મનરેગા કૌભાંડ થયું છે। આમ તેમણે આડકતરી રીતે આખા કૌભાંડ અંગે શંકાની સોય વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ તરફ ટાંકી છે। આમ સરકારના મંત્રી બચુ ખાબડનો પુત્ર દાહોદના મનરેગા કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યા પછી આ જ કૌભાંડમાં વધુ એક મંત્રીની સામે પણ આંગળી ચીંધાઈ છે। આમ ગુજરાતના વધુ એક જિલ્લા એટલે કે ત્રીજા જિલ્લામાં મનરેગા કૌભાંડની વાત બહાર આવી છે। આમ એક બાજુ ગોપાલ ઇટાલિયાના સાવજ ડેરી પરના આક્ષેપો તો બીજી બાજુએ ભાજપના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠ્ઠલ માંડવિયાના આક્ષેપોએ સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે। આ પાછો લેટર બોમ્બ સીએમ સુધી ગયો છે અને તેના કારણે આગામી દિવસમાં આ મુદ્દે અનેક ધડાકાઓ પણ થઈ શકે છે। અહીં આશ્ચર્યની વાત તો એ છે કે જામનગરમાં જિલ્લા પંચાયતથી માંડીને જામનગર મહાનગરપાલિકા ભાજપ શાસિત છે અને ત્યાંની પંચાયતો પણ ભાજપના સમર્થનવાળી છે। તો તાલુકા પંચાયતના ભૂતપૂર્વ સભ્ય વિઠ્ઠલ માંડવિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જામનગરમાં કૃષિ સિંચાઈના કામોથી મનરેગાના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે અને તેના કારણે આ યોજનાના લાભો જે લોકોને મળવા જોઈએ તેમને મળ્યા નથી। તેના કારણે તળિયાના લોકોમાં જબરજસ્ત આક્રોશ છે। આ કૌભાંડના કારણે પક્ષને રાજકીય રીતે પણ અસર પડશે તેવો દાવો તેમણે કર્યો છે। વિઠ્ઠલ માંડવિયાનો દાવો છે કે જામનગરના તાલુકાઓમાં ચેકડેમો બનાવવા, કુવાઓ ખોદવા, તળાવો રિપેરિંગ કરવા વગેરે કામમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અહીં હાજરી જ બોગસ બતાવવામાં આવી છે અને તેની સાથે જોબ કાર્ડ પણ નકલી હોવાનું જણાયું છે। તેના પછી બનાવટી બિલો પણ મૂકીને રકમ મેળવી લેવાય છે। હવે જો વિજિલન્સ તપાસ થાય તો અધિકારીઓથી લઈને નેતાઓ તથા એજન્સીઓની મિલીભગતથી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાનું બહાર આવે તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું। વિઠ્ઠલ માંડવિયાએ અરજ કરી છે કે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રાજકારણી, આગેવાનો, કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને એજન્સીઓ સામે વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે। આ તપાસના અહેવાલના આધારે તેમની સામે આકરી કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે। આ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કોન્ટ્રાક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરાય, જ્યારે સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે। તેમનો દાવો છે કે આખા જામનગરમાં મનરેગાથી લઈને અન્ય સિંચાઈ કૌભાંડની લોકમુખે મોટા પાયા ઉપર ચર્ચાઓ થઈ રહી છે અને તેના કારણે પક્ષની છબીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। આજે પણ જામનગરના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીના આધારે મતદાન કરે છે। આજે જામનગરમાં ભાજપની પ્રતિષ્ઠા પીએમ મોદીના કારણે છે, પણ આજે પક્ષના જ લોકોના આ પ્રકારના કૌભાંડના કારણે જામનગરની પ્રજામાં પક્ષની પ્રતિષ્ઠા ઘટી રહી છે। આમ આવું જ ચાલતું રહ્યું તો આજે જામનગર વાસીઓ પક્ષને ખોબલે ને ખોબલે મત આપે છે તે સ્થિતિ પછી ભૂલી જવી પડશે અને તેથી આ કૌભાંડી અને ભ્રષ્ટાચારી બની ગયેલા તંત્રને સાફ કરવા માટે સીએમ સ્વચ્છતા અભિયાન ચલાવે તે પણ જરૂરી છે। જામનગરમાં તો હાલમાં છલકાયેલા ભ્રષ્ટાચારના જામનો નશો તંત્રને વધુ ને વધુ પ્રમાણમાં ચડે તથા તેનો વ્યાપ વધે તે પહેલા તેને ડામવો જરૂરી છે। જામનગરમાં છેલ્લા 2 નાણાકીય વર્ષમાં તંત્રને મનરેગા યોજના હેઠળ ગ્રાન્ટ મળી છે। આ ગ્રાન્ટમાં કેન્દ્ર સરકારનો ફાળો 80% અને રાજ્ય સરકારનો ફાળો 20% છે। આ યોજના પાછળ થતા કામોનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં જળનું સ્તર ઊંચે લાવવાનો છે, પણ હાલમાં તો આ યોજનાના ભ્રષ્ટાચારીઓના જીવન ધોરણનું સ્તર ઊંચે આવી ગયું હોવાનું માનવામાં આવે છે। પાછું આ કૌભાંડ એટલી સફાઈથી ચાલે છે કે તેને લઈને તંત્રમાં કોઈ સળવળાટ નથી, જાણે ભ્રષ્ટાચારની એક આખી ઇકોસિસ્ટમ અહીં ગોઠવાઈ ગઈ છે। તંત્રમાં કોઈ પૂછનાર નથી ને કહેનાર નથી તેવો ઘાટ અહીં સર્જાયો છે। ભ્રષ્ટાચારનો આ બોરિંગ જામનગરની પ્રજાને ડસી જતા આજે તે વિકાસથી વંચિત છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મનરેગાના કામો માટે થતી નાણાકીય ફાળવણી કૌભાંડીઓ ઉસેટી જાય છે। આજે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી જેવી યોજના અમલમાં હોવા છતાં પણ ભ્રષ્ટાચારીઓએ તેનો પણ તોડ શોધી કાઢ્યો લાગે છે। તો જ તેઓ આટલો મોટો કૌભાંડ કરી શકે। આ કૌભાંડ હજુ કેટલી રકમનું છે તેનો કોઈ ફોડ પાડ્યો નથી, પણ આગામી દિવસોમાં જો તપાસનો ધમધમાટ થાય તો આ રકમ પણ કરોડો રૂપિયાની નીકળશે, તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય।